ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ. આપ સૌ જાણો છો કે આ ક્લબ એવી એક ઇન્ડિયામાં નહીં પણ ઇન્ટરનેશનલની સાથે જોડાયેલી છે. એમાંના એક ભાગરૂપે એટલે કે ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડમાં 32 જેમાં લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના ભાગરૂપે આપણા શહેરમાં લાયન્સ ક્લબની આજથી 5 વર્ષ પહેલાં સ્થાપના કરી હતી. આ ક્લબના માધ્યમથી સાવરકુંડલા અને સાવરકુંડલા તાલુકામાં અવનવી સેવાકીય સંસ્થા એટલે કે લાયન્સ ક્લબ જ્યારે આજના પવિત્ર દિવસે આ ક્લબને ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરી પણ એક બિઝનેસ માટે એક બિઝનેસ મોટિવેશન સ્પીકરને અમે અહીંયા બોલાવી અને સાવરકુંડલા તાલુકાના વેપાર ધંધા કરતા ઉદ્યોગપતિઓને સાથે લઈને આ સેમિનાર કરવાનો એક વિચાર આવ્યો. જ્યારે આ શુભ ઘડી આજના દિવસે આવી છે ત્યારે આજના આ સેમિનારના આપણા મોટિવેશન સ્પીકર ભાઈ શ્રી અશોકભાઈ ગુજ્જર તેમજ આ સેમિનારના મુખ્ય સ્પોન્સર ભાઈ શ્રી નિમેશભાઈ પટેલ તેમજ સહ સ્પોન્સર સાગર મશીનરી ભાઈ શ્રી અશ્વિનભાઈ સાગર તેમજ સાવરકુંડલાના ગોકુલ જ્વેલર્સ ભાઈ શ્રી રાજુભાઈ કાત્રોડિયા, આ ક્લબના સ્થાપક ભાઈજી કૃષ્ણભાઈ ડોબરિયા તેમજ દેવચંદભાઈ કપોબરા તેમજ આ વર્ષના અમારા લાયન્સ અને લોક લાડેલા પ્રેસિડેન્ટ ભાઈ શ્રી પ્રતિકભાઈ નાકરાણી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ભાઈ શ્રી નિલેશભાઈ વાઘેલા, સેક્રેટરી શ્રી દિનેશભાઈ કારિયા, ટ્રેઝરર શ્રી જતીનભાઈ બંજારા તેમજ સાવરકુંડલા નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા ભાઈ શ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ વીએચઆર કંપનીના માલિક ભાઈ શ્રી રસિકભાઈ વેકરિયા અને મંચસ્થ તમામ મહાનુભાવો. આજે આ મોટિવેશન સ્પીકર આપણે અશોકભાઈને સાંભળવા સાવરકુંડલા તાલુકા અને અમરેલી જિલ્લામાંથી પધારેલા તમામ વેપારી મિત્રોનું હું મારા ક્લબ વતી આપ સૌનું શબ્દથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર કમલભાઈ. ત્યારબાદ અમારી આ લાયન્સ ક્લબ સાવરી કરું કે તેઓ શ્રી શબ્દોથી કમલભાઈનું સ્વાગત કરે. શ્રી કમલભાઈ આજના આ કાર્યક્રમની અંદર બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2 કાર્યક્રમમાં ખૂબ જ સફળ એવો કાર્યક્રમ આપ્યો કે જેમાં 2024માં મેં એમનો પ્રથમ કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરના હોલમાં રાખેલો, જેની અંદર બહોળી સંખ્યામાં સાવરકુંડલા તાલુકાના વિદ્યાર્થીઓ એમાં ઉપસ્થિત રહ્યા અને અશોકભાઈ ગુજ્જરના કાર્યક્રમથી એમ કહી શકાય કે 2024નું ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટમાં એક અનેરી સિદ્ધિ છે જોવા મળી હતી. તો આજના કાર્યક્રમમાં સાવરકુંડલામાં અમે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યા છીએ. ફરી એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. એમને વિનંતી કરું કે તેઓ અશ્વિનભાઈ સાગરનું સ્વાગત કરે. ત્યારબાદ બીજા સહ સ્પોન્સર એવા ગોકુલ જ્વેલર્સ, જેમાંથી રાજુભાઈ કાત્રોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો કમલભાઈ શેલાનને વિનંતી કરું કે તેઓ શ્રી રાજુભાઈનું સ્વાગત કરે. રાજુભાઈ કાત્રોડિયા, ગોકુલ જ્વેલર્સ, સાવરકુંડલા. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ આપણી વચ્ચે મેહુલભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી. તો કરશનભાઈ ડોબરિયાને વિનંતી કરું કે તેઓ શ્રી મેહુલભાઈ ત્રિવેદીનું સ્વાગત કરે. શ્રી કરશનભાઈ. અમિતભાઈ પાછળ આવતા રહેજો. ગોત્રે ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનોનું અમે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને હવે વધારે સમય ન લેતા હું અશોકભાઈને વિનંતી કરું કે જે શીખવાડોને કેમ કમાવું, કેમ ધંધો કરવો, પણ હું જેટલા લોકોને મળ્યો છું જે ખૂબ સારા લેવલે બિઝનેસ કરી રહ્યા છે
એમાંથી મને જે જાણવાને શીખવા મળ્યું એ હું ખાલી શેર કરું છું, શીખવતો નથી. બની શકે કે એ તમે ઓલરેડી કરતા પણ હોય, એવું પણ બની શકે. તો પાછું જૂનું યાદ આવે, એકાદ મુદ્દો તમને યાદ આવી જાય તો કામમાં લાગી શકે. બાકી ના તો હું તમને કશું શીખવવા આવ્યો છું, આમ જોવા જાઓ તો હું શીખવા જ આવ્યો છું. પણ અમારું કામ એવું, શીખવાય મળે ને પૈસાય મળે, બરાબર? એટલે બે કરવા આવ્યો છે. એટલે તમે કોઈ એવું વેણમાં નહીં રહેતા, આમ ઘણા આમ બે નહીં જતા, હે તું મને શીખવાડે કેમ ધંધો કરવાનો એમ. એટલે ઘણા તો બિઝનેસ સેમિનારમાં એ માટે આવે ને. એટલે આપેલા તમે મગજનું ઢાંકણું ખુલ્લું રાખજો. આપણે બહુ ગજબની વાતો કરવાની, કશું શીખવા. હું માત્ર અનુભવ શેર કરવાનો છું. બે નિયમ. પહેલો નિયમ, વચ્ચે વચ્ચે હું તમને સવાલ પૂછીશ, એનો જવાબ આમાં નામ આવતો હશે. કોઈ જીપીએસસીનો સવાલ નહીં પૂછો, એનું પેપર આજે જ પૂરું થઈ ગયું 3 વાગે, બરાબર? એટલે જીપીએસસીનો સવાલ નહીં પૂછું, સિમ્પલ સવાલ તમને પૂછીશ જેનો જવાબ આમાં નામાં આવતો હશે. હા હોય તો હા કહેવાનું, ના હોય તો ના કહેવાનું. એટલું થશે? હા કે ના? સરસ. જે 40% લોકોએ જવાબ આપ્યો એમને ખૂબ ખૂબ અભિનંદન. હજી આપણે પાછું એકવાર પૂછીએ, એટલું થશે? હા કે ના? 80% લોકો જોડાય. હજી 20% તો એમ તરત થોડા આવે, મોટા મોભી એમ તરત ન આવે. તમે જો અમુક આપણે ઘરે પ્રસંગ હોય એટલે એકાદો તો આટા હાલતા હોય કે ભાઈ ને કાકી કાકા, એ એકવાર આમંત્રણ આપવા જ ન આવે કે પાછા બધા આવે, બધા કે તો આવીએ. ઘણા બીજી વારે ન આવે, ઘણા ત્રીજી વારે આવે, અને ઘણા તો આવે જ નહીં, છેલ્લે સુધી ન આવે. સમજાણું? તોય ઓલું મામેરું ભરાતું હોય તો ફોન કરવો પડે, મામા હવે આવો, બરાબર? એટલે એમ હવે આપણે ત્રીજી વાર સ્પેશિયલ લોકો માટે. એટલું થશે? હા કે ના? વાહ, સરસ. હવે તમે જુઓ, ત્રીજી વાર અવાજ વધારે આવ્યો, બીજી વારે, ત્રીજી વારે આવ્યો તો બોલ્યા તો તમે જ. પહેલી વારે તમે જ બોલ્યા, બીજી વારે તમે જ બોલ્યા, અને ત્રીજી વારે તમે જ બોલ્યા. હા કે ના? પણ અવાજ વધારે ક્યારે આવ્યો? કેટલા? ત્રીજી વાર. આપણે મેનુમાં છે ને સૂપ નથી, હમણાં ડિનર છે ને એમાં સૂપ નથી. એટલે હું વચ્ચે વચ્ચે તમને વારંવાર બોલાવીશ, એટલે કેમ કે એ સૂપનું કામ કરશે, ભૂખ જગાડશે. એટલે તમારે સૂપ નથી, સૂપની રાહે ન રહેતા આ બધું સૂપ જ છે. એટલે ભાગ લે તો બરાબર, નહીં તો ડિનરમાં મજા નહીં આવે. તો ત્રીજી વારે એફર્ટ્સ વધારે આવ્યો. બિઝનેસમાં પણ કંઈક આવું જ છે. કોઈક આપણને વારંવાર કહે તો એ બિઝનેસમાં આપણા પ્રયાસો વધી જાય. બિઝનેસ તો કરવાનો આપણે જ હોય, આપણને જ આવડતું હોય, આપણે જ કરતા હોય, પણ ત્રીજી વાર પ્રયાસે વધુ સારું કામ થાય. એટલે આ પહેલો નિયમ. બીજો નિયમ, અગત્યના મુદ્દા હશે કે હાથ ઉપર કરીને તમને આવી રીતે જય હો કહીશ. અગત્યના મુદ્દા હશે કે આવી રીતે હાથ ઉપર કરીને જય હો કહીશ. તમારે પણ હાથ ઉપર કરીને શું કહેવાનું? જય હો. એકવાર ટેસ્ટિંગ કરી લઈએ, પછી આપણે આગળ વધીએ. જય હો. વાહ, સરસ. હું ઈશ્વરને પ્રાર્થના કરું, હજુ જેના હાથ ઉપર નથી થયા, એના હાથમાં સર્જરી છે, તો ભગવાનને પ્રાર્થના કરું વહેલી ઠીક થાય તો એનો હાથ ઉપર થાય. પાછું જય હો. બસ આ બે જ નિયમ. એક હોકારો આપવાનો, જય હો કરવાનો, એટલે આપણી ગાડી આગળ ચાલે. મને ખબર પડે મારી વાત તમારા કોપરામાં જાય, દૂધ ધોણામાં જાય. આવું સરસ મજાના સવારથી આપણે શરૂઆત કરવી છે. ત્યારે સૌપ્રથમ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. તમે થોડું એડજસ્ટ કરજો. આ મને પિતૃ નડતા નહીં આખા પ્રોગ્રામમાં. અમારા ફોટોગ્રાફરને જામે નહીં, આખા પ્રોગ્રામમાં પિતૃ નડ્યા કરે, પણ એનું કામ કરતા હોય, હું મારું કામ કરતો. એટલે તમે તમારી રીતે એડજસ્ટ થજો, થોડું હેરાન થશો. કોંગ્રેચ્યુલેશન આપ સૌને. અભિનંદન એ વાતના સાંભળજો. અભિનંદન એ વાતના મારી કમલભાઈ સાથે જ્યારથી વાત થઈ, કમલભાઈનો ખૂબ આગ્રહ હતો કે સાહેબ આવો કંઈક પ્રોગ્રામ કરીએ. અને મને એમણે એવું કીધું 300 થી 400 લોકો 300 રૂપિયા આપીને પૈસા લેવાનો હાથ રહી. હા, હિરેનભાઈ એક મિનિટ ઉભા થાય. હિરેનભાઈ કદાચ બધા ઓળખતા એનું ઓળખતા. હિરેનભાઈ કેટલી ઉંમર હશે? આમ તો પૂછાય નહીં, પૂછી લો. 28 વર્ષના હિરેનભાઈ છે. 32 તો મારે થયા. 28 વર્ષના હિરેનભાઈ છે. આ હિરેનભાઈ અત્યારે જે અલગ અલગ ફોર્મ, આખું તમે જાણતા છો, ફિલ્ટર ને બધા જે અલગ અલગ ફોર્મ, એમાં માલ અત્યારે તમારો કેટલી જગ્યા ઉપર જાય હિરેનભાઈ? અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં 15 માસ્ટર ડિસ્ટ્રીબ્યુશન છે અને 2 જગ્યાએ આઉટલેટ. તમને સમજાણું, 28 વર્ષે બિઝનેસ આ લેવલે પહોંચી શકે. કેમ પહોંચી શકે? પાવરફુલ છે એટલે નહીં, ખેડૂત એટલે. વાત મારી સમજાય છે? યાર આ સાવરકુંડલાનું આપ તો પાણી જો 28 વર્ષે ઇન્ટરનેશનલ ધંધા કરવા લાગ્યા છે. એકવાર જોરદાર ક્લેમ કરી આવા વ્યક્તિઓ માટે. હું તમને એટલા માટે ડબલ વાર એમડીઆરટી ડબલ વાર. લોકોને સિટીમાં એકવાર થવું એમડીઆરટી તો એ ફાફા પડી જાય. આ બે વાર એમડીઆરટી. હમણાં અમે રૂમમાં વાત કરતા હતી, સીધી 100 કરોડથી જ વાત ચાલુ કરે કે પોલિસી 100 કરોડથી. એટલે સામેવાળો હોય એને તો હોસ્પિટલની બાજુમાં જ વાત કરવી પડે, કેમ કે તરત જરૂર પડે.
તો કહેવાનો અર્થ એ છે કે એણે જાતને, અને બહુ સરસ વાત છે, આ કરે ને તો પછી આગળના ઝાડવા દેખાય, તો પછી આગળનું કામ થાય. અને જે જ કરે એટલા માટે ડબલ એમડીઆરટી મોટા સિટીમાં, સુરતમાં ડબલ વાર એમડીઆરટી બરાબર નથી થવાતું, આ ડબલ એમડીઆરટી સાવરકુંડલા બેઠા બેઠા થઈ જાય. સમજાણું તમને? તો કેવાયમાં આ બધું અહીંની જ વાત કરું છું. જય હો. ઘણા કે પણ હવે એમાં અમને શું ફાયદો? વાંધો જા. સમજાણું છે? તો સીધી બહુ સરસ રીતે તમને બારે ફોલોવર વધતા નથી, સ્ટેટસ બનાવવાથી ફોલોવર વધે. સ્ટેટસ મૂકવાથી ફોલોવર નથી વધતા, સ્ટેટસ બનાવવાથી ફોલોવર વધેનો દાખલો વિઘ્નેશ પુતુર છે. દીકરા દીકરીઓને પણ સમજાય એવી વાત છે. એ ચેન્નઈની મેચ શરૂ થાય એ પેલા વિઘ્નેશ પુતુરના 1300 ફોલોવર હતા. કેટલા? 1300. ભોજાભાઈ ખબર નથી વિઘ્નેશ પુતુર કોણ છે. 1300 ફોલોવર હતા. એ મેચ પૂરી થયા પછીના થોડા દિવસોમાં અત્યારે વિઘ્નેશ પુતુરના ફોલોવર 8 લાખ કરતા વધારે છે. હવે આ ફોલોવર વધારવા એક સ્ટોરી વિઘ્નેશ પુતુરે નથી મૂકી, એક સ્ટેટસ નથી મૂક્યું, પણ સ્ટેટસ એવું બનાવી દીધું ને કે દુનિયાએ એના સ્ટેટસને જોવા માટે એને ફોલો કરી દીધું. સાહેબ, આમ ફોલોવર વધે છે. કહેવાનો અર્થ આમ કરવાનું બંધ કરો અને આપણા કામના ચોક્કા છક્કા મારવાનું ચાલુ કરો. દુનિયા તમારું કામ જોવા માટે ચોક્કસ આવશે, પણ આપણે બીજાને જોવાનું બંધ કરવું પડે. જેને બધાને બહુ ઘરના મુખી હોય એને બધા ધંધાને ખબર હોય, એને રિટર્ન કેટલું ભર્યું, કઈ ગાડી આવી, કેટલા ડાઉન પેમેન્ટ ભર્યું, હું કામ લીધી, કેમ લીધી, કોની હાટું લીધી, બધી ખબર હોય. એનો ધંધો કોઈ દી ન હાલે. કે નવરાય જ હોય ગામના રિપોર્ટ લેવામાંથી. સમજો? અને જેને બીજી કશી જ ખબર ન હોય એનો ધંધો 100 કરોડ ટપે. એને ધંધા સિવાયની કાંઈ ખબર ન હોય. સમજાણું? એને તમે પૂછો ને આમાં કે ઘણી વાર તો ધારાસભ્ય પણ એ ખબર ન હોય, આપણે શું કામ. સમજાણી મારી વાત? એમ ધંધા ફોકસ. હમણાં તમને સુરતનો દાખલો આપું. રેઝન સોલા નામ સાંભળ્યું તો? રેઝન સોલા 32 વર્ષનો દીકરો, અમારી બાજુમાં જ ઓફિસ સામે જ છે એટલે, અને મારા સારા મિત્ર છે એટલે તમને કહું, સોલારનું કામ કરે. અદાણીને માલ આપે, અદાણી આખા ગામને આપે, એ અદાણીને માલ આપે. 32 વર્ષનો દીકરો, કોઈ પેઢીઓનો ધંધો નહીં. રેઝોન સોલાર 4000 કરોડનું ટર્નઓવર કર્યું. પ્રમ દિવસે સચિન તેંડુલકરે એની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, જે શાર્ક ટેન્કના પણ સ્પોન્સર બન્યા. શાર્ક ટેન્કની અંદર પણ જાય છે. અને એટલું નહીં, ગુજરાત ટાઇટન ટીમના પણ સ્પોન્સર આ રેઝોન સોલાર છે. સુરતનો 32 વર્ષનો દીકરો હમણાં થોડા ટાઈમમાં એ આઈપીઓ લાવે છે. મેટા એ કંપની, એની મધર કંપની કઈ છે? મેટા. ફેસબુક, ઇન્સ્ટા બધા કોના દીકરા? મેટા. મેટાનો માલિક કોણ? માર્ક ઝુકરબર્ગ. સાંભળજો હો, કેટલા ટકા ભાગ છે માર્ક ઝુકરબર્ગનો ખબર તમને? કોઈને ખબર છે? નહીં. એટલે એનો સ્ટેક, મેટા કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગ છે. તો માર્ક ઝુકરબર્ગનો સિમ્પલ મોકલો એટલે હવા 10 વાગે મોકલો, 3 વાગે તેના સ્ટીકરની બોટલ મને મળી જાય. આ કે ના? કોઈ ધંધાની મોનોપોલી નથી બાપુ, કોઈની મોનોપોલી નથી. અદાણીની પેનલની મોનોપોલી નથી. એક જ મોનોપોલી છે, 200 ગ્રામની કેક મૂકો, 5 કિલોની કેક પકડો. જય હો. સમજાય છે? સમજાય ને વંદન. બાકી બધા 200 ગ્રામમાં રમજો. વજનિયા ત્રાજવા કુંડલા બનતા. કુંડલાનો એટલે કુંડલા કેવો વજન કરીને આખરે બધે વજન થતા. સુરતમાં કિલો શાકભાજી લેવાતો હોય તેનું વજન કુંડલાનું હોય. હવે દબદબો હેલો ક્યાં સુધી? વજનિયા હેલા ત્યાં સુધી. હવે જેવો કાંટો ડિજિટલ થયો એટલે કુંડલા નીકળી ગયો. વાંધો હું આવ્યો? વજનિયામાંથી દુનિયા ડિજિટલમાં આવી ગઈ. ઈ સ્પીડમાં કુંડલા વજનિયા મૂકીને ડિજિટલમાં નો આવી. મારી વાત સમજાય છે? જે સ્પીડે દુનિયા વજનિયા મૂકવા મળી એટલી સ્પીડે કુંડલા વજનિયા મૂકી હોય. એટલે એક ટાઈમે ડિજિટલમાં કુંડલા સિવાયનું માર્કેટનો દબદબો થઈ ગયો, આપણે ગઈ ગયો. આવું અનેક બાબતોની અંદર હું તમને કહું. અને કુંડલાની પ્રોડક્ટ, જ્યાં કુંડલા સાવરકુંડલા નામ આવે ત્યાં લોકોને વિશ્વાસ આવતો એક ટાઈમે. હવે સાવરકુંડલા એમાં જોવાનું ન હોય. આ વિશ્વાસ હતો પણ થોડો ઘણો છે. પણ હું તમને એ કહું છું, બ્રાન્ડ આપણે હતી. સોશિયલ મીડિયા નહોતું ત્યારે એટલી મોટી બ્રાન્ડ હતી. સોશિયલ મીડિયા આવ્યા પછી એ નથી. ઉલટાની વધવી જોઈએ. વાત મારી સમજી શકો છો? આ ન થયું. કેમ કે ધીરુભાઈએ જે રિલાયન્સ આપ્યું એનું મુકેશભાઈ જીઓ ન કરી શક્યા સાવરકુંડલા. હકીકતે ધીરુભાઈએ રિલાયન્સ આપી ગયા, મુકેશભાઈએ જીઓ કરવું જોઈએ. આ સાવરકુંડલાના મુકેશભાઈએ જે રિલાયન્સ આપ્યું એ મુકેશભાઈના જે ધીરુભાઈ રિલાયન્સ આપ્યું સાવરકુંડલાને, એ ધીરુભાઈના મુકેશભાઈ જીઓ નો આપી. ને દુનિયા અત્યારે શું યાદ કરે? જીઓ. જુગ જુગ જીઓ મેરે લાલ.
જીઓ. અને આપણે કુંડલાને મુકેશભાઈ જીઓ ન આપીએ કાં ધીરુભાઈ ઘણું બળ કર્યું, રિલાયન્સ નાખ્યું, બધું કર્યું, પણ મુકાભાઈથી રહી ગયું. એટલે અનિલભાઈ ઘણા આવી ગયા કુંડલા. ન સમજણ જવા દો. એટલે મારી વાત સાથે સહમત છું, હા કે ના? હું તમને કોઈ કસૂર નથી તમને કીધું, આવું ઘણું છે. એમ તો સુરતનો એક ટાઈમે દબદબો હતો, હજી છે. સિટી મોટું ને એટલે એમાં અનિલ દેખાય, તમારું નામ એટલે અનિલ દેખાય. સુરતમાં ઘણા અનિલ છે, પણ એની સામે મુકેશ વધારે છે, એટલે વજન મુકેશભાઈને વધી જાય. તો કહેવાનો અર્થ સમજે સાહેબ, સારા સારા લોકો, ભૂલ પડી ગઈ બહુ સારા સારા લોકોની, તમને દાખલા આપો જો સમજાય એવા. આનું ઓળખો તમે? ઓળખો? કોડાક કેમેરો સાહેબ, એ સાહેબ કેવો દબદબો, હારો ફોટો પડી, ફોટો કેમેરો કોડાકનો, અંદર ઓલો રોલ ચડતો રોલ, એ રોલ કોડાકનો. પછી ધોરાવા જતા, ધોરાવા એ મશીન કોડાકનું. અને તમારો સરસ ફોટો આવે ને, એની પાછળ પેપરની પાછળ જુઓ ને, એ પેપર મેં લખ્યું હોય કોડાક, પેપર એ કોડાક. એટલે કોડાક નહીં તો દુનિયામાં ફોટો નહીં. બાપ, માર્કેટના બાપ બની બેઠા હતા કોડાક. 10:30 ઓફિસ જાય, કેમ? અમે બાપ. तुझे मोहब्बत है तो आके इजहार करे. આવો એટીટ્યુડ થઈ ગયો, સમજો? तुझे मोहब्बत है तो आके इजहार करे. મારે ત્યાં જરૂરત નથી એવી વાત થઈ ગઈ. બીજા પ્રપોઝ મારી ગયા. તો હવે આમાં વાળાને ભૂલી ગયા લોકો. કોડે અત્યારની પેઢી તો પૂછજો છોકરાને, કોડે કે પાપા હુસ કોડે? એ જોયું જ નથી. એ બધા નિકોન ને કેનોન વાળા છે, સોની વાળા છે. યસ ઓર નો? હું તમને એક આપણે તો એટલી બ્રાન્ડ નથી છીએ ભાઈ, આપણા ધંધાની એટલી બ્રાન્ડ છીએ આપણે નથી. તોય કોડે કરતા ઘણા ઉપરના લેવલે છે, એવડા નથી તોય. તો આ ગીત આપણે રહેવું એટલે ઓળખો. આવું બીજું બાઇક પ્રીમિયમ નથી પેલું બોસ રાજદૂત, સૌરાષ્ટ્ર વાળા તને બહુ હારી રીતે બોલો કેવું બાઇક એલા રાજદૂત. તમે જુઓ, કેરોસીન નાખો તોય ચાલે, પેટ્રોલ નાખો તોય ચાલે, ડીઝલ નાખો તોય ચાલે, પાણી નાખો માફ મારે ભાઈ કેટલું કાપે. આવું છે દુનિયામાં કોઈ બાઇક રાજદૂત સિવાય. કેરોસીન માં ડીઝલ માં ભાવ એનો ઓછો છે. કેરોસીન નાખો, એનો પેટ્રોલ નાખો, ડીઝલ સસ્તું નાખો, અને ત્રણેય મોંઘું. આપણે ક્યાં કાઢવી રાજદૂત? સાહેબ રાજદૂત જમાનો ખાઈ ગયેલું બાઇક છે, આ કે ના? ક્યાં છે અત્યારે માર્કેટમાં? જયરામજી કી રાજદૂત બની ગયો દૂધ, રાત નીકળી ગયું. સમજાય છે કે નથી સમજાતું? આજની તારીખે મુકેશભાઈ રાતે 12 વાગ્યા પહેલા ઘરે નથી આવતા. સમજાણું તમને? સોડા ઓફિસ નો થાય તોય હાલે. આકાશભાઈને આપી દીધું, અનંતભાઈને આપી દીધું. સમજાય છે મારી વાત? અને આપણે 7 વાગે તો ઘરે જ હોવો જોઈએ. બહુ સારું છે, સાચું છે. અમુક ટાઈમે નક્કી કરવું જરૂરી છે, પરિવાર લેવલનું હોય તો જરૂરી છે, બધું સાચું. પણ હું એમ કહું છું કે આ પકડી ન બેસો, ક્યારેક જરૂર પડે તો ખેંચો. બધું સાચું, તમે તમારી રીતે સાચા જશો. અમુક ઉંમરે અમુક વસ્તુ છોડવી જ જોઈએ, પણ કરો, પકડી લો. હવે સુરતમાં ગોવિંદ કાકા આ ઉંમરે એટલી જવાબદારી, રાજ્યસભામાં હોય તો સાંસદે થયા. આપણે એનું જ અમરેલીનું પાણી છે, ત્યાં તમે વધારે મારી કરતા ઓળખતા હો. કેટલું દોડે મથે, અને દીકરાની જોડે ફૂટબોલે રમે. સમજો? તો પગ આડો રાખવાની કે એમને ઊભો રાખ્યો, ત્યારે અંગૂઠો બધું લઈ લીધું, પણ રમે. એમ કહેવાનો અર્થ બધામાં ન્યાય આપે. એમ હજી નહીં ચાલશે ફટાફટ ઝડપથી કોઈ આવી જાવ ફટાફટ હાલો ચાલશે આવી જાવ. રસોડે નથી જતા? મારે એક પ્રોગ્રામમાં આમ હું તો પાછળથી આવતા એટલે હું રાહ જોતો, હું આવી જાવ આમ જે રોડ બી આવી. અચ્છા, મારી એક વાત કેવી, લગભગ 30-35 બહેનો છે. મેં એવું કીધું કે ભાઈઓમાંથી 10 આવે. મેં કીધું તમે 300 છો, એમાંથી કોઈ 10 સ્ટેજ પર આવો. આગળ આવવાની હિંમત નહીં રાખો, ગમે તેટલા બુદ્ધિશાળી હશો, દુનિયા નહીં ગણે. આગળ આવવાની હિંમત રાખો. હવે આ તો હું એવું નથી કરવાનો, અને લઈ હું એવું કરવાનો હોત,
આવડાને એક ને 10 લાખ રૂપિયા આપી મોકલી દેવાનો હોત તો હું હાલત થાત તમારી. આ તો હું નથી જ કરવાનો, સમજો, કેમ કે એની માટે હોવા જોઈએ. પણ હલો, મારી વાત સમજાય છે? હંમેશા જ્યાં તક મળે કૂદકો મારો પહેલા. કંઈ નહીં થાય તો અનુભવ થશે કે આમ કૂદકા નહીં મારવાના. ઘણાથી કરીને જ બેઠા એટલે તું બને જ થતા. ચાલો, સરસ ભાઈ, મારી વાત સમજાય છે? હા કે ના? જય હો. સરસ. ચાલો, સો બહુ સરસ. છેલ્લી વાત ત્યાંથી સ્ટેજ ઉપર એટલે બોલા બધાને સમજાય એટલા માટે બેની જોડી થઈ જાઓ. બેની જોડી ખાલી એમ બાજુ હું કરું તમને આગળ બી આપણું જ છે પ્રોપર્ટી. ચલો, બધા એક પેન્સિલ લઈ લો. બધા એક પેન્સિલ લઈ લો. બહુ સરસ લઈ લો. આ 10 લાખની જ છે પેન્સિલ, એમ સમજો. વાહ, સરસ. બધાના હાથમાં એક પેન્સિલ છે, બતાવી દો. સરસ, ઓકે, બહુ સરસ. હવે સાંભળજો, બેઠા છે એ બધાએ ભાગ લીધો એમ સમજીને જ તમારે કરવાનું છે. એવું નહીં કે આપણે આ લોકોનો ખેલ જોવાનો. મારો પ્રશ્ન એટલો છે, તમારા હાથમાં પેન્સિલ છે, એ પેન્સિલ મુદ્દો કયો છે આપણો? કરજો ટોપિક, ખાલી 1 મિનિટ. મુદ્દો કયો ચાલે છે? બ્રેક યોર બેરિયર એટલે કે પોતાની માન્યતાઓ. હવે કરી દો મને. અહીંયા આ પેન્સિલ છે, આ પેન્સિલને તમારે તોડવાની છે. કિંતુ પરંતુ બનતું એક આંગળીએ પેન્સિલના 2 ટુકડા કરવાના. કેટલી આંગળી? એક આંગળીએ પેન્સિલ તોડવાની. એટલે તૂટે? તમે કાંઈક તો બોલો બાપા. તૂટે? ન તૂટે? પણ તોય તોડો. જો, પોસિબલ જ નથી. પોસિબલ નથી સાહેબ. હું વાત કરો 100 કરોડનો ટર્નઓવર, પોસિબલ જ નથી. નો થાય સાહેબ. માર્કેટમાં મંદી જોઈ સાહેબ, કોમ્પિટિશન જોઈ, નો થાય સાહેબ. હું આલી નીકળ્યો છું. નો થાય. એક આંગળીનું કીધું છે, એક આ ભાઈની મારી બેની કીધી. કેમ કરો ભેગી? એને બેઠક કહેવાય. એને એવું કહેવાય કે પાર્ટનર હારો ગોઈતો અને એનું કરી નાખ્યું. ખાલી વાત કરો. એ ભગવાન. ચાલો, પણ મને ગમે. પ્રયાસ કર્યો. યસ નો? સાંભળજો, આ દુનિયામાં સહેલામાં સહેલું કામ શું ખબર? હસવું. અને એમાંય સહેલું કયું ખબર? સામેવાળા ઉપર હસવું. પણ અઘરામાં અઘરું કામ આગળ આવવું અને હિંમત બતાવીશું. દુનિયા જાય ચોથ ચૂલામાં, હું આ વિચારું છું. વિચારું છું. સમજાય છે? યસ નો? અચ્છા, ચાલો. તમે સોરી, પાર્ટનર જ હતા ને? તમારું શું કહેવું છે? એમાં વિચારવું પડે. તૂટે ખરી. બીજાનો સહારો લઈને આગળ આવવું. 10 જણા છે, લઈ લો સહારો. સમય જોઈએ થાય કે નહીં વિચારવા માટે. નહીં હા, નહીં ના. હું તને 5000 કરી દે, તારીખ નથી આપતો. તું આમને મને પૂછતો રહે, મને મન બનશે તો હું આપી. પ્રયત્ન જરૂર રાખવો પડે. પ્રયત્ન શરૂ રાખવો જોઈએ. આમનું કામ સાધુ મહાત્મા જેવું છે. સલાહ આપીને હરકું કરીને નીકળી જવાનું. પણ હું એમ કહું, તમારો પ્રયત્ન કરવા બાબતમાં હું કેવું છે? જો હું આ તમારા ઉપર કહું છું, તમને નથી કહેતો. આવું થાય એવું એટલે મહેરબાની કરી ટોપી ઓઢતા નહીં. હું તમને બહુ મહારાણા પ્રતાપ સમજુ છું તમને, પણ તમારી વાતથી મારા 300 લોકો સમજાવવા છે. તમે આવા છો એવું નથી. તમારી આ વાતથી મારે 300 લોકોને સમજાવવા છે, અને સાથે તમારે પણ સમજવાનું છે. સમજાય છે કે નહીં? હું તમારી જગ્યાએ તમારો જવાબ આવો યસ નો? અને આ બધા આવું નથી એટલે વાતો કરે. આપણે ટૂંકમાં ક્યારે હાર ન માનવી જોઈએ. એને બીજી વાર બોલાવો સાધુ મહાત્માને તો બીજો મેસેજ આવે, દીકરા ક્યારે હાર ન માનવી જોઈએ. સરજી ક્વેશ્ચન કરી દીધો. પ્રોપર્ટી સીલ મારવા આવે ત્યારે એવું કે પ્લાન હતો, હું મને સમજાવો તો હપ્તા બાઉન્સ થાય
નાખવાનો. ભાઈ કે સવાલ હતો ઉભો તો મને નહીં. મને બહુ ગમે, મને ગમે છે. તમે કહો છો ગમે છે, જવાબ તૈયાર છે. ઓકે, હું તમને પાછો સવાલ કહું. લોન વાળા સીલ માર્યા વગર નહીં લે. એવું હશે તમને પ્લાન સમજાવી દે. પેન્સિલ તમારા હાથમાં જે છે એને એક આંગળીએ તોડવાની, એક આંગળીએ તોડવાની, ભટકવાની નહીં, તોડવાની, બે ટુકડા કરવાના. સર, એટલી સારી વસ્તુ મળી હોય શા માટે એને તોડવી? આપણે આનો સદુપયોગ કરીએ તો જીવનમાં આગળ વધવાનું 100% બનવાનું. આ જે સાધુ મહાત્મા લેક્ચર આપી આપીને એક લેવલ સુધી પહોંચી ગયા હોય, કેટલું સુંદર જીવન મળ્યું છે તો શું કામ કંકાસ કરવાનું? લગન કર, તું લગન કર, તારે વાત તો કરવી ખાલી. ભાડા બે, લાઇટ બિલ બે, વેરા બિલ બે, તને ખબર પડે કે હું દાંત કાઢતો. વાહ, સરસ. તમારું એક આંગળીએ તોડી. ઇમ્પોસિબલ છે. આ દુનિયામાં દીકરાઓ અમુક કામ શક્ય છે અને અમુક કામ અશક્ય છે. અશક્યને ક્યારેય ન કરવા જોઈએ. આ પેન્સિલ તો નો તૂટે, પણ જો આની અણી કાઢેલી હોય અને આની એક આંગળીને અંગૂઠાથી લેખે રાખીએ તો ટૂંકમાં અણી કાઢવાનું કામ કરવા. ઘણા વર્ષો પછી મેં આવો પ્રોગ્રામ લીધો. ઘણા વર્ષો પછી. સરસ, ચલો સરસ. હવે બીજી માહિતી આવે પહેલા હું સાચી માહિતી આપી દઉં, નહીં હું ભૂલી જાય. મને એવું લાગે હું ભૂલી જાય કે હું કામ આવ્યો હતો. સરસ, ચલો. મને જો તમને કશું શીખવા મળે કે ન મળે, તમારા ચહેરા પર જે સ્માઇલ છે ને, દુનિયામાં સૌથી અઘરામાં અઘરું જે શીખવાનું છે એ આ છે કે સ્માઇલ રાખવી. એ તમને આવડી ગયું તો ઘણા કે તો રોડ ચાલુ કરો. નહીં, હજી હું કન્ફર્મ કરીશ કે તમને આવડી ગયું કે નહીં. આવો, હું ડેમો આપું. ચાલો. સો અશક્ય છે આ છે તે બધી વાત આપણે સાંભળી. આવો જો આપણે એક ડેમો જોઈએ, બરાબર છે? ચાલો. સો આ પેન્સિલ તમારે એને બે છેડે પકડવાની છે, કડક, એકદમ કડક. ઓકે, હું એક આંગળીએ પેન્સિલ તોડવાનો પ્રયાસ કરું છું. કેમેરો થોડો ઝૂમ કરી દેજો ભલા, થોડી નીચે રાખજો, કડક પકડજો. ઓકે, એક આંગળી. તૈયાર છો બધા? તમારે કરવાનું શું છે? દાબાડો. અને હકીકતે કેવા જવે છે, 2-2.5 કલાકથી બોલું, આવું તાકી તાકીને તમે સાંભળ્યો નથી. એવા તાકી તાકીને જવે છે કે આની આંગળીનું થાય શું, બીજાનું થાય શું એ જાણવામાં જે રસ છે, એટલો રસ મારું શું થાય એ જાણવામાં આવી જાય તો બિઝનેસ આપોઆપ કરોડોનો થઈ જાય. રાઈટ? સો ચાલો, કડક પકડજો, હલાવતા નહીં. ચાલો. સો જોજો ત્યાંથી. અને તો એમને છોડી એટલે નીચે પડી ગઈ. હલો, અને આંગળી જોજો. યસ ઓર નો? એક આંગળીથી ડ્યુટી નો ડ્યુટી? અશક્ય. વિચારવું પડે, જોવું પડે, પ્રયત્ન કરીએ તો થાય. સમજાય છે? યસ ઓર નો? રાઈટ, સાચી દિશામાં મહેનત કરીએ ને તો રિઝલ્ટ મળે. બાકી ખાલી મહેનત કરો એવા ઘણા ઊંધે માથે પડ્યા. સાચી દિશામાં સાચું માર્ગદર્શન લઈ અને મહેનત કરવી પડે. ન ખબર પડે તો 2 જણાને પૂછવું પડે કે આ થાય કેમ. હલો, યસ ઓર નો? હવે અશક્ય કહેનારા બધા જ સામસામા 2-2 જોડીમાં આવી જશે અને આ જ રીતે કરશે. એક વ્યક્તિ, હા, અહીંયા બધા જોડીમાં આવી જશે. એક વ્યક્તિ 2 હાથે પેન્સિલ પકડશે, તમે પકડી લીધી એટલે હવે તમે પકડો. હવે કોન્સેપ્ટ શું છે સાંભળો. આ આંગળી તમારો જે લેફ્ટ હેન્ડ પાવરફુલ હોય તો લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ એટલે રાઈટી હોય તો જમણા હાથની આંગળીનો વચ્ચેનો ટેરવો પેન્સિલના સેન્ટરમાં નિશાન લેવાનું 2-3 વાર અને જય બજરંગબલી જોડ લગા કે કરવાનું. ઓકે, આખીની એમ નહીં પકડતા, છેડા જ પકડજો, થોડી જગ્યા રાખજો, છેડા જ પકડજો, આરામથી તૂટી જાય. ઇઝીલી. ચાલો, 1 by 1 આવતા ઉભા રહે એટલે બધાને દેખાતું. અહીંયા આવી જાઓ, સ્ટેજ પર આવજો, ફટાફટ ઝડપ, ફેશન શોની જેમ. ઓકે, વાહ, સરસ. આવજો, કડક પકડી રાખજો, ઉભે.
કડક પકડી રાખે, કડક થોડું પકડી રાખે. વાહ, સરસ સરસ, વાહ, જોરદાર. જય બજરંગબલી. ચલો ચલો, इतना आसान होता तो हर कोई कर लेता. वाह, जोरदार. કયા પ્રયાસે સફળતા મળી? ત્રીજા પ્રયાસે. હું કરું જ નહીં ત્રીજો પ્રયાસ ને બીજા પ્રયાસે હું મારી માન્યતા બાંધેલું કામ ન હોય, હું હાલી નીકળા છું તો પૂરું. સમજાય છે સાહેબ? એટલે ટોપિક છે બેરિયરને તોડો. આવો ફટાફટ ઝડપથી. સરસ સરસ સરસ. આવો જોરદાર જોરદાર. વાહ, સરસ. વાહ, સરસ. હવે તમારી એને આપો, એ તોડવા દો. આ પકડો પકડો. આમ આમ આમ. આ જ છે આપણું. મારું કામ પતે એટલે નીકળી જાઉં. વાહ, સરસ. જોરદાર જોરદાર જોરદાર. વાહ, સરસ. આવો. વાહ, જોરદાર. વાહ, સરસ. તૂટી ગઈ. વાહ, સરસ. વાહ, તમે જોજો હવે ધીમે ધીમે સ્પીડ આવશે. તમે જો સ્પીડ આવશે, નોટિસ કરજો, માર્ક કરજો. આવો ફટાફટ ફટાફટ ઝડપથી. વાહ, જો. સરસ સરસ. કઈ કઈ કડક પકડી. ઓલું છોલેલી છે ને એટલે ન ફાવે. છેડા થોડા પકડી દે. થોડું ફરક ફરક. એમ બધાની લોન પૂરી ન થાય તરત. માસ્ટર હપ્તા ભરવા પડે. સરસ સરસ. વાહ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધા માટે યાર. વાહ, સરસ. ખૂબ ખૂબ આભાર. તમારી પેન્સિલ જ્યાં દેખાય લઈને જજો તમે, એટલા માટે તમને યાદ રહે આ પ્રોગ્રામ. કોઈ પણ ટુકડો, આ પ્રસાદી છે, કોઈ પણ લઈ શકો તમે. ધેરી હોય શ્રીફળ ન મળે, લેતું જ જવાનું અડધું પાડું. ધેરી હોય ન મળે, એ તો આખે આખું હોપડ ત્યાં જાતું હોય. હા, વાહ, સરસ. એકવાર ફરીવાર જોરદાર તાળીઓ. મારી વાત તમને સમજાણી? તમામ જ્ઞાનને ખૂણે મૂકી દીધું. અશક્ય છે, આમ છે, પ્રયત્ન કરવો છે, મુકાઈ ગયું ખૂણે. યસ ઓર નો? કામ કરો તો થાય. યોગ્ય ટેકનિક જાણો, યોગ્ય પદ્ધતિ જાણો. ઇમ્પોસિબલ પણ કામ પોસિબલ થવા લાગે. તમે જોયું ધીમે ધીમે સ્પીડ શું કામ આવી? ખબર? પછી વિશ્વાસ આવી ગયો. કયો વિશ્વાસ? આનાથી થયું, મારાથી થાય. આનાથી થયું, મારાથી થાય. અને એક ભાઈથી થઈ ગયું એટલે બધાને વિશ્વાસ આવી ગયો. આનાથી થાય, આપણાથી થાય. આ વિશ્વાસ હું તમને કહું, આપણે જે જગતમાં રહીએ એમાં બધા બિઝનેસ ટીપટોપ કર્યા. એનાથી થાય, આપણાથી થાય. ગુજરાતીથી થાય, આપણાથી થાય. સાવરકુંડલામાં એકથી થાય, મારાથી થાય. અહીંયા LICની અંદર એટલું કામ થાય, મારાથી થાય. સાવરકુંડલામાં ગોલ્ડનું એટલું કામ થાય, મારાથી થાય. સાવરકુંડલામાં ડાયમંડનું એટલું કામ થાય, મારાથી થાય. સિમેન્ટનું એટલું કામ મારાથી અહીંયા થાય તો થાય. મોટરનું કામ એટલું મારાથી થાય તો થાય. અને બીજા તમે જે એટલું કામ કરો છો એ થાય તો બીજાથી પણ થાય થાય અને થાય. પણ આ બેરિયરને તોડવા પડે. સચિન તેંડુલકરે ક્રિકેટની હિસ્ટ્રીમાં જ્યારથી ક્રિકેટ રમવાની શરૂ થઈ ત્યારથી